હલો હલો. નિશ્ચયાય મધ્યન વંદામિ ઇચકાર સુરાય સુખતપ શરીર નિરાબાદ સુખ સંયમ યાત્રા નિર્વ છોજી સ્વામી સાતા છેજી બાદ પાણીનો લાભ દેશોજી ઈચ્છામી ખમાસમણો વંદી હું જાવણી જાય નિશ્ચયાય મધ્યન વંદામિ ઈચ્છા કારણ સંધિસા ભગવાન અભ્યુષ્ઠોમી અભ્યંતર રાહ્યમ ખામેવું ઈચ્છમ ખામેમી રાહ્યમ જંકિંચી અપત્યમ પરપત્યમ ભત્તે પાણે વિણીએ વ્યા વચ્ચે આલાવે સંલાવે ઉચ્ચાસણે સમાસણે અંતર ભાષાએ ઉભરી ભાષાએ જંકિંચી મજ્જ વિણય ભણ્યમ સુવા બાઈ રમવા તુભ્ય જાણહમ ન જાણામી તસ્મિચ્છામી દુકડમ ઈચ્છામી ખમાસમણો વંદી હું જાવણી જાય નિશ્ચયાય મથેણ વંદામી સુખ સાતામાં ઈચ્છામી ખમાસમણો વંદી હું જાવણી જાય નિશ્ચયાય મથેણ વંદામી ઈચ્છા કારણ સંધિસા ભગવાન વાયણા સંધિસાઉ ઈચ્છમ ઈચ્છામી ખમાસમણો વંદી હું જાવણી જાય નિશ્ચયાય મથેણ વંદામી ઈચ્છા કારણ સંધિસા ભગવાન વાયણા લેશું ઈચ્છમ ઈચ્છામી ખમાસમણો વંદી હું જાવણી જાય નિશ્ચયાય મથેણ વંદામી ઈચ્છકારી ભગવાન પસાય કરી વાયણા પસાર કરાવશો જી. બંધ કરાવી દે. નમો રિયંદાણમ નમો સિદ્ધાણું નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોહી સંબદાઉણમ એસો પંચન મુખારો ભાવપણાસનો મંગલાણંજદંબે સિંહ પડમમ હવૈ મંગલમ નમો દુર્વાર રાગાદી વૈરિવાર નિવારિને અર્ધે યોગીનાથાય મહાવીરાય દાયિને જય જગજીવ જોણી વિયાણો જગગુરુ જગાનંદો જગનાઓ જગબંધો જય જગપ્રિયા મહોભયં જય સુવાણમ બબમો તિથરાણો અભક્ષિમો જય જય ગુરુલોગાણો જય મહપ્પા મહાવીરો ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. જય ધર્ણેન્દ્ર નમો સિંહ પૌમા વૈ પમો નિશ્ચેવ્ય પાય ઓમ ક્લીમ બ્રીમ મહાસિદ્ધિમ કરે ઉસરી પાસ જગનાઓ અજ્ઞાન તિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા નેત્રમુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ગોળદોર રોડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ સરેલાવાડીના આંગણે ફરીવાર પૂજ્યપાદ ગુરુદેવશ્રીનું મંગલ પદાર્પણ અને 7 દિવસીય 6 દિવસીય અદ્ભુત પ્રવચન શ્રેણી પૂજ્યપાદ ગુરુદેવશ્રીની આજના મંગળ દિવસથી શરૂઆત થાય છે. થોડાક દિવસ પહેલાં જ પ્રભુ પાર્શ્વની પ્રતિષ્ઠા અને હવે શાંતિજીન આદિ પ્રભુનું દેરાસરની અંદર આપણા સંઘની અંદર આગમન અને એ સાથે પૂજ્યપાદ ગુરુદેવશ્રીની પધરામણી ખૂબ સુંદર. આજનો વિષય પરીક્ષા ક્યારેય પૂરી નથી થતી. પૂજ્યપાદ ગુરુદેવશ્રી આપણી ઉપર કરુણા કરીને એની ઉપર વરસ છે. સકલ શ્રી સંઘ પૂજ્ય ગુરુદેવશ્રીને વિનંતી કરે કે આપના મંગલ વચનોથી અમને પ્રભાવિત કરો. આવતીકાલે સવારે 5:30 વાગે નૂતન જિનાલયમાં પરમાત્માના સક્રસ્તવ અભિષેક, નૂતન જિનાલયમાં પરમાત્માનો પ્રવેશ અને ત્યારબાદ
6:15 થી 7:15 શાંતિધારા માંત્રિક અનુષ્ઠાન ઉપાશ્રયના દેરાસરની અંદર થશે. ત્યારબાદ લાભાર્થી પરિવાર તરફથી સકલ શ્રી સંઘની નૌકારસી આવતીકાલે રાખેલી છે અને ત્યારબાદ સમયસર 9 વાગે પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન આ જ પરિસરમાં રહેશે. સકલ સંઘને ખાસ આ વિષયને અને જાહેરાતને આપણે સમસ્ત સુરતની અંદર તમામે તમામ આપણા સંબંધીઓ, સ્વજનો અને મિત્રો સુધી પહોંચાવીએ અને વધુમાં વધુ સંખ્યામાં જીવન પરિવર્તનના આ અવસરનો, ઓપોર્ચ્યુનિટીનો લાભ લઈએ. સોશિયલ મીડિયા આદિ વોટ્સઅપ દ્વારા, ફોન કોલ્સ દ્વારા કે ઓફિસના ચેર ઉપર બેઠા બેઠા જ્યારે ગોસિપ થતી હોય ત્યારે પણ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના 2-4 પ્રસાદી કોકને આપી હોય અને એ પ્રવચનમાં જોડાય અને જીવન પરિવર્તનનો લાભ લે, એનો ખાસ સકલ શ્રી સંઘ પુરુષાર્થ કરે અને તમામ આ શેડ્યુલની અંદર સકલ શ્રી સંઘને જોડાવવા માટે ખાસ નિવેદન. किसी सेठ के घर में 2 पिंजर थे, एक बहुत छोटा और एक बहुत बड़ा. स्वर्ण का पिंजर था, अमरूद भी थे, मिर्ची भी थी, पानी भी था. छोटे पिंजर में बहुत दुविधा थी. दिक्कत वो थी कि दोनों पिंजर वाले तोते रोते थे. छोटे पिंजर वाला तोता रोए तो समझ में आता था क्योंकि असुविधा बहुत थी, मगर बड़े पिंजर में रहने वाले तोते को तो फुल फैसिलिटी थी, फिर भी वो रोता था. हम समझ नहीं पाते कि रोने का कारण क्या हो सकता है, मगर अभ्यंतर क्षेत्र की बात करना चाहता हूँ. छोटे पिंजर में जो तोता बनता है उसने बोला यहाँ बैठने का भी व्यवस्था नहीं है, खाने की भूख लगती है, पीना खाना नहीं मिलता है, पानी की प्यास लगती है, पानी भी नहीं मिलता है, हवा आने का बिल्कुल बंद है. मैं चाहता हूँ कि थोड़ा बड़ा पिंजर हो जाए, खाने की पीने की सब सुविधा मिल जाए तो कुछ शांति से मेरा जीवन चले. और अभी चमत्कार हो, उसके बड़े पिंजर में था, उनको पूछा दोस्त तेरे रोने का मायना क्या है? रोने का कोई कारण तेरे में दिखाई नहीं पड़ता है, फिर भी तेरे आँख में आंसू है, कारण क्या? तब उसने इंगित में आसमान दिखा दिया. आसमान की ओर देख लो, यहाँ सुविधा है मगर स्वतंत्रता नहीं. दोनों पिंजर वाले तोते रोते थे, एक के पास असुविधा थी और दूसरे के पास पराधीनता थी. आई वुड लाइक टू हैव वन क्वेश्चन टू यू. मेरे पास पुण्य कम है उनकी वेदना है, या मेरे पास धर्म नहीं है उनकी वेदना है? आसमान दे वो धर्म है और पिंजर दे वो पुण्य है. कंसेप्ट क्लियर कर देना. सोने का पिंजर मिल जाएगा, अमरूद मिलेगा, मिर्ची मिलेगी, पानी मिलेगी, हवा मिलेगी, मे भी पॉसिबल वो पिंजर पूरा का पूरा एयर कंडीशन भी मिल सकता है, मगर आसमान नहीं मिलता है. आपसे मैं ये पूछना चाहता हूँ, हमारी पीड़ा यदि है, पुण्य कम है उनकी पीड़ा है, या धर्म नहीं है उनकी पीड़ा है? आसमान देने का काम करे वो धर्म है और पिंजर देने का काम करे वो पुण्य है. ये कंसेप्ट टोटली क्लियर कर देना, फिर धर्म के क्षेत्र में हमारा प्रवेश होगा. हम चारित्र के मार्ग पे जो भी साधु साधी भगवान निकल पड़े. अब ये मत मानना कि बहुत छोटा पिंजर था, बहुत दुखी थे इसलिए नहीं. वर चक्रवर्ती चारित्र के मार्ग पे निकल गए. चक्रवर्ती आप बता पाएंगे? आपने सुना होना, मगर तुमने कभी प्रश्न कभी पूछने का मन हुआ मानस साहब कमी क्या थी कि तुम संसार छोड़ के निकले? क्या कमी थी? एवरीथिंग वॉज द गुड गोइंग, फिर रोने की जरूर क्या थी? खाली एक नानकड़ो प्रश्न बुझी लो, अमे चारित्रना मार्गे आव्या, सुख भोगववा आव्या कि दुख भोगववा आव्या? तमारी भाषामां तमे शुं मानो छो? नहीं, मेरे लिए, हम सब के लिए एक जल्दी बात मैं बताना चाहता हूँ. जो चारित्र में मुनि और साध्वी भगवान आते, वो सुख छोड़ के दुख सहन करने के लिए आते, तो वी आर इंटरेस्टेड इन दुख. तमे मानो हमें दुख में रस है? आ गर्मी सहन કરવામાં અમને બહુ આનંદ છે, ભૂખ્યા રહેવામાં આનંદ છે. શું કામ? પણ 4 દિવાલની વચ્ચે અમે શું કામ રહ્યા? આજીવન સ્નાન નહીં કરવાની વાત શું કામ? પણ આ બધું અમને ગુરુદેવે ફરીવાર કીધું.
ચારિત્ર આપતા પહેલાં ગુરુદેવે આ બધી જ કન્સેપ્ટ ક્લિયર કર્યા હતા, રિપીટ કરવા. કોઈને છેતરપિંડી કરીને કોઈને દીક્ષા નથી આપી, બધું જ કમ્પ્લીટ ક્લિયર કીધું. આ માર્ગે આવવું હોય તો આ બધું જ છે, અને છતાં અમે નીકળ્યા શું કામ? हम डिबेट करेंगे, कोई प्रवचन नहीं. आपके मन की भाव हम क्लियर करें ना. इतने साल से मेरा धर्म चलता है, तो धर्म से मुझे पिंजर अच्छा मिले कि आसमान मिले? व्हाट यू विश? आप क्या चाहते हो? महाराजा कुमारपाल ने ये प्रार्थना की भगवान से, श्याम चिटोपी दरिद्रोपी जिन धर्मादिवासी था माँ भुवम चक्रवर्ती. भी भगवान तू नहीं मिलता है, अगले जन्म में मौत के बाद यदि तू नहीं मिलता है तो चक्रवर्ती पद मुझे नहीं चाहिए, और तू मिलता है मैं भिखारी बनने के लिए तैयार हूँ. सच बोलो, महाराजा कुमारपाल की बात कहे कि हम सबकी भी यही बात है. ये महाराजा कुमारपाल की प्रार्थना तुमने सुनी तो होगी ना. जिन धर्म विनिर्मुक्तो माँ भवम चक्रवर्ती. अभी प्रभु आपका शासन न मिले और चक्रवर्ती पद मिले कभी नहीं चाहिए, और यदि तू मिलता है श्याम चेटोपी दरिद्रोपी. चेटो माने दास, दरिद्र माने भिखारी जैसा, फिर भी मैं बनने के लिए तैयार हूँ यदि तू मिल जाता है तो. सिर्फ 1 घंटा बंद रखेंगे तो आनंद आएगा. आपके मन में जो है बोलो, मैं आगे चलना चाहता हूँ. पहले हम ये क्लियर करें, मेरी आंख में आंसू मेरा पुण्य कम है इसलिए, या मेरे पास धर्म की कमी इसलिए? पहले ये तो कंसेप्ट क्लियर करें. अभी मेरे मन से शिकायत आती, वो क्या मंदी बहुत है वो, या दान करने का मन नहीं होता वो? दोनों शिकायत है. गुरुदेव संपत्ति होने के बाद भी दान करने का मन ही नहीं होता है. शरीर अच्छा होने के बाद गुरुदेव तप करने का मन ही नहीं होता है. क्या है मेरे पास? आपको यदि पीड़ा है तो किसकी पीड़ा है? कई लोग मेरे सूरत में आया, 5-15 दिन हुआ गए, मुकेश भाई जो भी मिलते माना से बहु मंदी वैसे मैं ना नहीं बोलता हूँ, मगर तुम्हारी इनकी पीड़ा, ये मंदी कभी तेजी नहीं आई तुम्हारे पास? हाँ, પહેલાં તમારી વાત કરું, પછી જિંદગી આખી જ પરીક્ષા છે એની વાત મારે તમને કરવી છે. सिर्फ आपके लिए नहीं, मेरे लिए भी, सबके लिए. चलो मैं आगे. ये कंसेप्ट मेरा क्लियर था. पुण्य कितना भी बड़ा हो मगर वो पिंजर है. ये शांत सुधारस नाम का ग्रंथ है. ये कहता है कांचन निगड़ाम तान पीछान याद. सुवर्ण का पिंजर है. फर्क लोहे का और सुवर्ण का पिंजर, मगर आखिर जो भी है वो पिंजर है. मैंने आपको बंद कर दिया है. आसमान में जाने की आपके पास फ्रीडम कोई नहीं है. ये पिंजर का काम है. पिंजर क्या करता है? पिंजर क्या देता है नहीं, पिंजर क्या नहीं देता है. रिपीट, पिंजर क्या देता है वो नहीं, पिंजर क्या नहीं देता है. पिंजर कभी आपको आसमान नहीं देगा. પુણ્ય તમને શું આપે છે પ્રશ્ન નથી. પુણ્ય તમને શું નથી આપતો? મોક્ષ નથી આપતો. ચક્રવર્તી બનવા દેવાની તાકાત પુણ્યમાં છે, પણ કેવળ નાની બનાવી દેવાની તાકાત પુણ્યમાં 100% નથી. મને પિંજરમાં રસ છે કે આસમાનમાં રસ છે? मैं थोड़ी बात करूँ. वर्षों पहले मैंने दीक्षा जीवन के 3रे साल, मैंने बिफोर 53 ईयर्स, एक ऐसी जगह पे मेरा छात्रवास था जिनके पास दुकान थी 80 लाख की थी, बिफोर 53 ईयर्स. और सबसे बड़ी बात वो थी, इनके पास कोई इश्यू नहीं था. हमारे कोई बेटे नहीं थे, कोई बेटी नहीं थी. एलॉन रोज की 6-6 सामयिक 7-7 सामयिक करने वाले वो सुश्रावक थे. मगर कभी चंदा इकट्ठा करने की बात आई वो नीचे मुँह रख देते थे. कभी एक भी रुपये का डोनेशन नहीं देते थे. नेवर. 60 लाख की दुकान, 50 लाख का माल, बेटे बेटी कोई नहीं. उनकी भी उम्र 6-6 सामयिक. एक दिन मैंने उनको पूछा दिल से, कमरा बंद करके, बोला आपके जाने के बाद ये तो कोई भी ले जाएगा, हमारे से सब कुछ बराबर है, दिल ही नहीं होता.
और ये बात करते करते तेज आंख में से आंसू निकले। मैंने एक कहा कि मैं एक काम आपको कर सकता हूँ, आप दान नहीं देते, उनकी पीड़ा है, हमारा सब बहुत पीड़ा है, न मालूम कितने जन्मों के पहले ये कुछ ऐसा अंतराय करके आया हूँ, देने का मन ही नहीं होता है। मैं बोला आपके नाम से मैं को डोनेशन डिक्लेयर कर दूँ तो, और मेरे सामने देखने लगी, गुरुदेव डन। और एक दिन उसी उपास में टिप थी, कोई चंदा इकट्ठा करना था, 56 साल के पहले की बात। मैंने आपके नाम से 21,000 रुपया निकाल दिया। मैं बोला आप कल को आगे ही बैठते थे सामयिक करने में। जब इनका नाम सुना तो पूरे सभा को सोचा, पूछा आपका ही नाम है क्या? तुमने नहीं सुना, मेरा ही। और ये प्रवचन में चंदा इकट्ठा हो गया और मुकेश भाई वो अंदर कमरे में मिले, गोद में सर रख के रोए। गुरुदेव धन्य बन गया। मेरे अंतरे को गुरुदेव आपने तोड़ दिया, मैं मौत तक में नहीं तोड़ सकता था। इतना पाप कर्म का उदय लेके आए थे। अंतराय विनिदा दानांतराय जिनको बोलते हैं, दान नहीं करे वो दानांतराय नहीं है। करने की हर संभावना होने के बाद दान करने की बुद्धि ही न जगे, बुद्धि ही नहीं, वो दानांतराय। गुरुदेव आपने तोड़ दिया। पहली बार जिंदगी में गुरुदेव 70 साल की उम्र में पहली बार 21,000, वो भी मैं नहीं बोल पाया, आप बोले। गुरुदेव अभी मैं वादा देता हूं, इतना अंतराय तोड़ने के बावजूद भी मुझे नहीं लगता कि कल मैं भी बोलते रहूंगा। मगर एक बात तो मैं दावा के साथ कहना चाहता हूं, आप कहीं भी जाओ, कभी भी जाओ, और मेरे नाम से कितना भी रुपया लिखाना पड़े लिखा देना गुरुदेव। अगले जन्म की सद्बुद्धि सदगति आपके हाथ में है। તમને પૂછેલું દાન નથી કરવાનું મન થતું, આવી મંદી તમને ક્યારે ડિસ્ટર્બ કરી ગઈ? તમને તમારી આંખમાં ક્યારે આંસુ આવી ગયા? તમે હમણાં મંદીને રડો છો, તમારી તેજીથી ત્યારે તમે દાન કર્યું છે એમ કેવું તમારે? હા, એટલે બાનું છે ને, આ મંદી છે, કોની આરે છેતરપિંડી કરો? તમે તેજીથી આવ્યા હતા ને સાહેબ, અનપ સનપ તેજી ચાલી છે સાહેબ, કંઈ ઉપાય દેખાડો, રસ્તા દેખાડો, જ્યાં ઠીક લાગે ત્યારે ડોનેશન નહીં। તેજી તારી એફડી યાદ આવી, રિયલ એસ્ટેટ યાદ આવી, અને મંદીમાં તમે મુરુગુ પ્લીઝ કોમેન્ટ નહીં કરતા, બહુ પીડા થાય છે। સારા શરીરે તપ ન કરે, નબળા શરીર એમ કે હવે માંદો પડી ગયો છું, અધિકાર નથી આ બોલવાનો। तबीयत अच्छी थी, कभी तूने नौकर जी का पचकान किया, अभी तब ये बीमार है, तुम ये कहता है कि तब नहीं हो सकता है, करना ही कहाँ था तुझे? करना होता तो अच्छे शास्त्र में तुमने लगा दिया होता, तब कभी किया नहीं। रवि बोलता है बीमार हूं मैं। एक बार आप अपने आप को चेक करना कि पिंजर अच्छा चाहिए कि आसमान चाहिए। धर्म का क्षेत्र पिंजर का क्षेत्र नहीं, वो आसमान का क्षेत्र है। और उनको लेकर के मैं आगे चलना चाहता हूं। हमारी जिंदगी वो ये है जहां कोई निश्चित सिलेबस नहीं है। नंबर 1, आपको मालूम है ना, क्लास चेंज होता है तो सबसे बड़ा क्या चेंज होता है? हाँ बोलो, क्या? सिलेबस। हाँ, 5वीं से मैं 6ठी में गया, 7वीं में गया, 10वीं में गया, 11वीं में गया, गुरुदेव सिलेबस चेंज हो गया। हमारी जिंदगी का कोई सिलेबस निश्चित नहीं है। कब कौन सा सब्जेक्ट आएगा, कौन सा सब्जेक्ट पढ़ने पड़ेगा, कोई पता नहीं, कोई पता नहीं। चाहे वो आपका जीवन हो, चाहे मेरा जीवन हो। सच बोलो, वी आर रेडी टू गिव एग्जाम फॉर इन एनी सिलेबस। आप मुझे जवाब देना, कोई भी बिना सिलेबस की जिंदगी में कोई भी क्वेश्चन आवे, वी आर रेडी टू गिव आंसर। आप दो या न दो देने के लिए कंपल्सरी है, नॉट वॉलंटरी। 100% देना पड़ेगा, 100%। कहाँ क्या हो जाता है कुछ पता ही नहीं चलता, ये क्या हो गया। તમે વિષય તૈયાર કર્યો ઇતિહાસનો, પ્રશ્નપત્ર નીકળે ભૂગોળનું। हाँ हाँ, આનું નામ जिंदगी है। दीक्षा लेकर के मुनि ने तय किया होता कि मैं ये करूँगा, ये करूँगा, और अलग बात ही निकले। गुरु भगवान ने अलग बात बता दे। ऐसे हजारों साधु साध्वी के जिनका सिलेबस कुछ काम नहीं लगा, मन से सिलेबस अलग तय कर दिया था
और गुरुदेव ने सिलेबस अलग दे दिया। होता है। हमारे वहाँ पूज्यपाद आचार्य भगवान यशोदेव सीमा के शिष्य थे त्रिलोचन सूरी महाराज। सिलेबस कभी ये चेक हम वी आर रेडी फॉर एवर। चाहे कोई भी क्वेश्चन तुम लाके दे दो, ये वी आर रेडी टू गिव एग्जाम फॉर एनी टाइम। कोई सिलेबस नहीं, कभी साधना का सिलेबस, कभी समाधि का सिलेबस, कभी तपचर्या का सिलेबस, कभी किसी ग्राम सेवा में जाने का सिलेबस। पता नहीं चलता है कब कहाँ जाएंगे, क्या करेंगे, खुद पता नहीं। फॉर आपके लिए भी यही बात है, आपके लिए भी यही बात मैं करना चाहता हूँ। जब मेरी दीक्षा नहीं हुई थी तो मैं पिंडवाड़ा था, पिंडवाड़ा, और पूज्यपाद प्रन्यास जी से त्रिलोचन विजय महाराज शांत हो गए अभी। आपके गुरुदेव थे यशोदेव सूरी महाराज, और वो पचकान लेने के लिए जा रहे थे। मुझे बोला चल तो मेरे साथ। मैं मुमुक्षु था। गुरुदेव के चरण में वंदन करके पचकान मंगा इचकारी भगवान प्रसाद गरीब पचकान जाते। सिलेबस तय था कि આજે નૌકરસી કરવી છે। શેનું પચકાન? નૌકરસીનું। આટલી તબિયત તો હારી છે, નૌકરસી છે નહીં। આપ આપો તે 16ના પચકાન કરો। एक मिनट एक सेकंड डिले किए बिना 16 का पचकान भाग लिए। ये सिलेबस। और वो तो ठीक है, मगर जब वापिस गए तो मैं साथ में था। और आपने मुझे जो शब्द कान आवाज 58 साल के दीक्षा जीवन में कान पे है, आपने ये कहा था। मेरा नाम वो टाइम रजनी था, और आपने मेरा हाथ पकड़, रजनी लाखों जन्म सुधी माथे हाथ फेरवीने दूधपाक पीवડાવનારા મા બાપ મળ્યા, આવા ગુરુ અનંત કાળે મળે છે। નવકારસીના પચકાણે 16ના પચકાણ આપે આવા ગુરુ મળવા એ પણ જિંદગીનું પરમ સદભાગ્ય છે। આજની જેટલી જનરેશનને પૂછું, સાચું બોલો, ઇતિહાસનું પેપર તૈયાર કરીને જાઓ ને ગણિતનું આવે તો શું થાય? સ્કૂલ સળગી જાય। आ क्यों पेपर मूकी दीधुं तमे? मैं दिल से कहना चाहूँगा, सिर्फ मेरे लिए जो प्रवचन 6 दिन चलेगा ना, आप ये मत माना गुरुदेव आपके लिए है, आपके लिए भी, आपके बेटे के लिए भी, आपकी पत्नी के लिए भी, दुर्जन के लिए भी और सज्जन के लिए भी। प्रवचन के हर सब्जेक्ट यूनिवर्सल सब्जेक्ट है। आपको इनके लिए तैयार रहना है। तो मैं फरी बार कीधुं, तमे आवुं कही ज न सको कि आ विषय माटे साहेब हूँ तैयार नहोतो। दरेक विषय माटे तैयार रहेवुं पड़े। एनुं नाम जिंदगी। मंदी माटे, तेजी माटे, रोग माटे, स्वजनोनी बेवफाई माटे, तमे क्यारे एटला माटे कही दूँ, आश्चर्य चिन्ह ओछा ने आघात चिन्ह वधारे, एनुं नाम जिंदगी। आश्चर्य चिन्ह ओछा अने आघात चिन्ह वधारे, आनुं नाम जिंदगी। मैंने मेरी खुद की 5 साल की उम्र में माँ गंवाई। कौन सा सिलेबस था? शायद पिताजी ने भी अरमान किए होंगे, कुछ चला ही नहीं, नथिंग चला गए, और मैं कुछ कर ही नहीं पाया। मैं आपसे पूछना चाहता हूँ, हमारी मानसिकता है एनी सिलेबस के लिए गुरुदेव में तैयार बैठा हूँ। मुकेश भाई सुन, नहीं, हम आप चेहरे की मुस्कान लाओ, आँख के आंसू लाओ, परिस्थिति में कोई बदलाव होने वाला नहीं है। मैं यूनिवर्सल चीज बताऊँ, खुद के लिए भी बताना चाहता हूँ। कभी कभी प्रवचन का विषय चेंज करना पड़ता है, बहुत कुछ बदल जाता है। सिलेबस चेंज। वी आर रेडी फॉर दिस और नॉट? नंबर 2, शेड्यूल चेंज हो जाएगा। हमारी वो जिंदगी है, सिलेबस चेंज, और सेकंड नंबर शेड्यूल चेंज। शेड्यूल समझते हो ना? अब मैं कहाँ से कल आया विहार करके, ये 2 बार सरेलावाड़ी के चातुर्मास का शेड्यूल उल्टा सुल्टा हो गया ना। तुम सोच सकते हो कि जिस क्षेत्र का 2 बार चातुर्मास माने शेड्यूल सब तय था, मेरा सामान भी भेज दिया था,
जो कुछ भी पूछते थे बोलता था सरेलावाड़ी छात्रमा 100% टोटली यू टर्न मार दिया। और इनके लिए भी मेंटली तैयार रहना पड़ता है, कुछ नहीं होता है। विहार करके निकले, रास्ते में से कोई और ऑर्डर आ गया। सूरत के लिए विहार करके निकला था, सूरत के लिए। कब? जब 48 का चातुर्मास डिक्लेयर हुआ तब की बात, माने 20 साल पहले की करीब। और जावरा में गच्छाधिपति का मैसेज आया कि आपको सूरत नहीं जाना है, बम्बई आना है। सिर्फ 1 मिनट के लिए पूछा था कि आपकी ही आज्ञा से सूरत का चातुर्मास तय हुआ है और आप बताते हो कि सूरत नहीं बम्बई आना है, तो सूरत वाले शिष्य संघ को मैं जवाब क्या दूंगा? मैं और क्या गच्छाधिपति का जवाब था? मुकेश भाई, आपने मुझे ये बता दिया तुम्हारा चातुर्मास मैंने तय किया है, कैंसिल भी मैं करता हूँ, जवाब तुम्हें नहीं देना है, मुझे देना है। आप बिजनेस के लिए निकले हो और आपके पिताजी का स्वास्थ्य डिस्टर्ब हो गया, 10 साल के बाद आपका पेमेंट आता है 5 करोड़ का। 10 साल के बाद हर चीज़ आपने तय कर गई, मैं जाता हूँ और 5 करोड़ का पेमेंट लेके आता हूँ। और उसी टाइम पिताजी का स्वास्थ्य बिगड़ा और पिताजी कहते हॉस्पिटल जाना है, बेटा तू मेरे साथ रहे, यू आर रेडी टू फॉर चेंज द शेड्यूल। पेमेंट लेने के लिए तुमने फोन कर दिया, मैं आता हूँ उस टाइम, ये सब कुछ हो गया मगर शेड्यूल चेंज हो गया, रेडी? ये जिंदगी है। तेजस, इसके लिए हम तैयार है। वी हैव टू चेंज अवर शेड्यूल। अथवा तो मैं ये कहना चाहता हूँ, वी डोंट हैव राइट टू डिसाइड अवर शेड्यूल। रिपीट, आई एम रेडी टू चेंज शेड्यूल नहीं, आई हैव नो राइट टू डिसाइड माई शेड्यूल नहीं, कोई नहीं। અને આજ વાત તમને કીધું, તમે ગોચરીની વિનંતી કરો ત્યારે એવરેજ અમારે મુનિ ભગવંતે જવાબ શું આપવાનો? બપોરના તમારે ત્યાં ગોચરી આવવા હું માગું છું, તો પણ તમે મને સભાના વિનંતી કરો ત્યારે શું કહું? વર્તમાન જોગ. વોટ ઇઝ ધ મિનિંગ ऑफ वर्तमान जोग? वो टाइम, दैट मीन्स शेड्यूल में अभी डिक्लेयर नहीं करता हूँ कि मैं निश्चित तौर से आऊँगा, मे भी पॉसिबल कुछ चेंज हो जाए, इसलिए वर्तमान जोग शब्द। आपके पास ये ताकत है गुरुदेव, वी आर रेडी टू, वी शेल नॉट डिसाइड अवर शेड्यूल। साहेब, કાલનો પ્રોગ્રામ શું છે? જે હશે તે। कोरोना में कितने लोगों ने खुद तय किया है? 1 मिनट में सब पूरा कर दिया ना, कोरोना के माहौल ने सब पूरा कर दिया, सब। आज जो भी मेरे सामने बैठे उन सबको पुनः वी आर रेडी टू। आना માટે એક વાત તમને, આ બધી ચીજ નોટ વોલન્ટરી બટ કમ્પલસરી। તમારા હાથમાં કાંઈ નથી। और इसलिए हमारे वहाँ हरिभद्र में क्या कोटेशन है, मोक्ष में सबसे जल्दी कौन जाएगा? निरतिचार चारित्र का पालन करने वाला, मांसकमण करने वाला, श्रेणी तप करने वाला, 45 अकाम पढ़ने वाला, विशुद्ध संयम जीवन का पालन करने वाला, लाखों लोगों को प्रवचन में हिलाने वाला, नो वन। एक ही जवाब दे दिया, औचित्य पालनम आसन सिद्धे है जीवस्य लक्षणम। सबसे मोक्ष में नजदीक वो जाएगा जो औचित्य का पालन करेगा। दैट मीन्स जो टाइम जिसको टॉप प्रायोरिटी देनी होगी वो करेगा, इनका ही मोक्ष सबसे जल्दी होगा। तो मैं पूजा करवा निकल्या छो, पूजा अष्टप्रकारी पूजा भगवान तमे करवा निकळो, एवा टाइम में तमारा पिताजी ने हॉस्पिटलाइज करवा पड़े અને એવા ટાઈમ હરિભદ્રમાં ગયે પૂજા પણ મૂકી દેવાની। પિતાજીની સમાધિ ખાતર જો પૂજા મૂકી દેવાની હોય તો પિતાજીની સમાધિ ખાતર બિઝનેસ। વોટ ઇઝ યોર મેન્ટાલિટી? कैसे मन डिस्टर्ब होता है?
परमात्मा की आज्ञा का पालन करना, उसमें मन क्यों डिस्टर्ब, पूजा करना उससे भी आज्ञा का पालन करना महत्व काम है। ये तो तुमने सुना है। भगवान की पूजा करने से भी महत्वपूर्ण है परमात्मा की आज्ञा का पालन करना। तो मेरी पूजा छोड़कर भी तेरे पिताजी की समाधि का प्रश्न हो तो पिताजी की समाधि में आगे रहना, वो किसकी आज्ञा है? आज्ञा मेरी तो नहीं, किसकी है? तेरे मन की भी नहीं, किसकी? फिर आनंद क्यों नहीं है? वही कहना नहीं, वही कहना है। ये हमें फिक्स किया ना। तो एक बार बताओ, आपको होता क्या है? जिसकी अलमारी में लाइब्रेरी होती है, लाइब्रेरी, मैं आपको एक बात बताना चाहता हूँ। ये तुमने जो बताया शेड्यूल के क्षेत्र में, अलमारी में तुम किताब रखो ना, कभी स्पेस रखना थोड़ी। समझे में क्या करना? टाइट किताब तुमने रख दी ना, तो कभी कभी ऐसा होगा कोई ऐसी किताब आएगी जिनको तुम अलमारी में रखना चाहते हो, मगर तुम चेक करेंगे कई जगह ही नहीं है और तुम एवॉइड करना पड़ेगा। फरीवार को એવું ટાઈટ શેડ્યુલ રાખતા નહીં, સ્પેસ રાખજો, મારા જેવો વચ્ચે આવે તો ઘૂસી શકે। સાહેબ પ્રવચનમાં આવું હતું પણ બધું ગોઠવાઈ ગયું હતું ને એટલે અક્કલ નથી કંઈ। ये भगवान का मार्ग बताना चाहता हूँ। कभी 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 संघ की व्यवस्था के लिए कभी गुरुदेव का वियोग भी हमें कितनी बार हुआ। एक दिन गुरुदेव से अलग रहने में आंख में से आंसू भर जाते थे। गुरुदेव ने 4-4 महीना भेज दिया था। मैं मुलुंड में जब छात्र में पहला छात्र में गया ना, मुकेश भाई 4 घंटा 4 आवर्स गुरुदेव के सामने बैठ के रोया था। 4 घंटा तार रोया था। आप मुझे कैसे भेज सकते हो? और गुरुदेव ने कुछ देखा नहीं। सिद्धांत दिवाकर गच्छाधिपति जयघोष में वो टाइम बैठे थे और जयघोष में खुद गुरुदेव के पास गए। गुरुदेव इतना रो रहे, रत्न सुंदर आप तेरे आसन पे बैठ, उनको जाना ही है। वो कौन है तय करने वाला कि मैं जिंदगी भर गुरुदेव के साथ रहूंगा? तब गुरुदेव ने मुझे बताया, रत्नंदन संघ का कोई कर्तव्य ही नहीं तेरे पास। श्री संघ की कृपा से मैं चारित्र मिला, संघ ने जिंदगी भर संभालने का ठेका रखा और तू संघ की व्यवस्था की बात होती है बोलता है मेरे साथ क्या करना, क्या है मेरे साथ रह करके। और जब पहली बार अलग चातुर में गया था, गुरुदेव के चरण में रोया था, तब गुरुदेव ने आशीर्वाद, रत्नंदन जितना रोते हुए जाता है उतना मुस्कुरा के वापिस आएगा। और वो ही हुआ। बट आई वुड लाइक टू आस्क यू, मुनि जीवन में भी कोई शेड्यूल रखने की छूट है, मगर ऐसे क्या क्या करना है? एडजस्ट कर देना। एवरेज तो मैं भी शेड्यूल तय करता हूँ कि 9 से 10 प्रवचन है, कभी कभी वो भी तो कैंसिल हो जाता है कभी स्वास्थ्य बिगड़ गया कि इससे भी महत्वपूर्ण कोई काम का गुरुदेव बोलते रत्ना तू नहीं जाएगा प्रवचन में और कुछ जाएगा, तेरा काम है। तो मैं प्रवचन का आग्रह रखूँ कि गुरुदेव की आज्ञा का भंग कर दूँ? कई प्रसंग जिंदगी में ऐसे आए कि जहाँ शेड्यूल नहीं चला हमारा। किसको महत्व देना? यही तो मैं कहना चाहता हूँ, टॉप प्रायोरिटी किसको? औचित्य पालन को। औचित्य पालनम आसन सिद्धे है जीवस्य लक्षणम। तुमने ये सुना नहीं संस्कृत? आसन सिद्धे माने सबसे नजदीक मोक्ष में जाने वाला कौन? औचित्य का पालन करेगा वो। हमारे गच्छाधिपति जय गोस्वामी को जिसने भी नजदीक से देखा तो गच्छाधिपति कहते थे कि परमात्मा के वचन का श्रवण करने का मौका जब होता है तब भगवान का मंदिर बंद रखना चाहिए। जिसको भगवान के वचन सुनने का भाव नहीं है, सिर्फ पूजा करने का भाव है, वो औचित्य पालन चूक जाता है। इनकी गलती है ये। તમે માનો છો ક્યારે? સાચ બોલો, તમારા મન પૂજા મુખ્ય કે વ્યાખ્યાન મુખ્ય? जिसमें ज्यादा भाव आता है वो नहीं करना चाहिए। ज्यादा भाव तो घણા દારૂ પીવામાં આવશે, શું કરશે તમે? ભાવ તો ક્યાં લેવા જેવા છે? एक छोटा प्रश्न आपको मैं सच बोलो, बेटा जब क्रिकेट खेलने जाता है और पढ़ने के लिए जाना होता है, जानबूझ कर के माँ जब बेटे को क्रिकेट की किट छुड़ा देगी, बेटे के मन में माँ के प्रति प्रेम होगा कि दुश्मनी का भाव होगा? सचमुच माँ दुश्मन है क्या?
દીકરાને ક્રિકેટ રમવું છે ને માં ક્રિકેટ છોડાવીને ભણવાનું કહે છે ત્યારે એ દીકરાને માં દુશ્મન લાગે છે, છતાં માં એની કોઈ પરવા ન કર્યા વિના દીકરાને ભણાવે છે. આનો અર્થ એવો થઈ ગયો ને કે તમારું મન હોય એ બધું નથી કરવાનું. થઈ ગયું ને નક્કી. नो शेड्यूल इन माई लाइफ. मैं दिल्ली में जयपुर पहुंचा तब तक मैं नहीं जाना चाहता था. और तुम्हें मालूम नहीं, दिल्ली गया ना तो जयपुर तक दिल्ली का श्री संघ विनती करने के लिए आने के लिए तैयार नहीं थे. नहीं, हम आचार्य भगवान के चातुर्मास नहीं कराना चाहते. संघ की जनरल में तय हो गया था. और मैंने खुद गच्छाधिपति को कहा जहाँ मैं जाना चाहता हूँ वो तो ना बोलते. गच्छाधिपति ने मुझे कहा 3 लाख रुपए का किराए का बंगला लेकर के भी तुम्हें वहीं रहना है, ये मेरी इच्छा है. सब छोड़ दिया. जिस संघ की विनती नहीं थी वहाँ मुझे मजबूरी से जाना पड़ा शुरुआत में. आखिर बात सब खत्म हो गई. मैं आपको दिल से कहना चाहता हूँ, गाड़ी चलाने की एग्ज़ाम रोज नहीं आती है. लाइसेंस मिल गया काफ़ी है. स्कूल की एग्ज़ाम 3 महीना 6 महीना 12 महीने में आती है. ये एग्ज़ाम पूरी जिंदगी भर तक नो सिलेबस और नो शेड्यूल. और नंबर 3 नो सिस्टम. नो सिस्टम. समझ में आता है सिस्टम का अर्थ. सिस्टम એટલે શું? વ્યવસ્થા નહીં, કાંઈ વ્યવસ્થા નથી. મને સ્વાધ્યાય કરવા માટે ગુરુદેવે પ્રેરણા સારા શબ્દમાં કરવી જોઈએ કે કઠોર શબ્દમાં કરવી જોઈએ, કોઈ સિસ્ટમ નથી આમાં. આપણા બધાના મનમાં મુકેશભાઈ કન્ડિશન અને ગુરુદેવની કહેવાની છૂટ સાહેબ બધાની વચ્ચે કહેવાતું છે, ખાનગીમાં નહોતું કોઈ એકાતું. હે બધાની વચ્ચે સાચું બોલો, સાપ નીકળે ત્યારે એમ કોખરા બધાની વચ્ચે. આ ગુરુદેવે કોઈ સિસ્ટમ નહોતી નાખી. विदाउट सिस्टम हमारी ये जिंदगी चलेगी ना मालूम कब सिस्टम को ओवरटेक कर देंगे. कितनी बार गुरुदेव ने डांटा है, कितनी बार चाटा भी मार दिया है. खुद सिस्टम की कोई बात ही नहीं थी. नथिंग. ये ही है व्यवस्था. चाहे ऑपरेशन में भी सिस्टम होगी, कुश्ती में भी सिस्टम होगी, मगर ये जिंदगी में कोई सिस्टम नहीं है. मैंने पहले भी बताया था, पहले दिन प्रवचन में आया तब बताया था, आज भी बताऊं. તમારી 2 કરોડની ગાડીમાં તમે તમારા દીકરાને કદાચ બેસવાનો દો પણ કૂતરો મૂતરી જાય તો શું કરો? કાંઈ ન કરો ને, જોયા કરો ને. એમને મારવા જાઓ, સિસ્ટમ નક્કી છે કે આ ગાડીમાં आज બેસશે? કાંઈ નહીં, कोई પણ આવી જાય. अरे हम तो कभी कभी विहार करके जाते हैं, इतनी बड़ी गाड़ी पे बंदर और कुत्ते बैठे होते. જ્યાં તમે જોયા છે ને કૂતરા ને વાંદરા. सिस्टम का आग्रह कभी मत रखना. रखेंगे तो सफल नहीं होंगे. जहाँ सिलेबस नहीं है, जहाँ कोई शेड्यूल नहीं है और सिस्टम भी तो नहीं है. साहब आ घर में कोई सिस्टम જેવી ચીજ નથી એવું તમે બોલો. ઘણીવાર નથી બોલતા સાહેબ સિસ્ટમ જેવી કોઈ ચીજ નથી. ગમે ત્યારે મહેમાન આવે, ગમે ત્યારે મહેમાન કહે કે સિસ્ટમ તો હોવી ને, આજે આ ચાલ્યું છે ને. आप ये मान के बैठे गुरुदेव मेहमान आते हैं तो उनको पहले बताना चाहिए हम आते हैं, हम सब तैयार करें. ये चलता है ना. आपके पिताजी और पिताजी के समय में ऐसी कोई सिस्टम नहीं थी. नहीं, एवरेज में नहीं कहना चाहिए. मैं रिपीट, एवरेज जो व्यवस्था है ચોક્કસ જોઈએ, પણ એ વ્યવસ્થામાં આગ્રહ જકારનો આગ્રહ નહીં બની શકે. ક્યારેક આગુ પાછું પણ થઈ જાય. जिनको फ्लेक्सिबल कहा जाता है. सच बोलो, सिस्टम के लिए आप बोलते हैं कभी कभी हो सकता है ना. आपको मालूम नहीं, हमारे वहाँ भी ऐसी व्यवस्था होती है. विहार करके जाते, नौकरशी होती है, गोचरी नहीं मिलती तो कुछ बंडल भी देते. आ सिस्टम नहीं, रोज आम જ છે. એની બદલે ક્યારેક ઉલટું થઈ જાય. સામાન્યથી વ્યવસ્થામાં રહી વડીલ બેસે, પછી ગોચરી બેસે. ક્યારેક વડીલ અગત્યના કામમાં હોય તો સાધુને કીધે તમે ગોચરી કરી લો, હું પછી કરીશ, મારી રાખી મૂજો. આવી સિસ્ટમ આગી પાછી થઈ જાય છે. કોઈ આગ્રહ નથી, કોઈ જડતા નથી, કોઈ આવેશ નથી. ઓકે.
दिल्ली की 50 की गर्मी में अभी तो हमारी व्यवस्था क्या, गोचरी जाते हैं ना, और दिल्ली की 50 की गर्मी में पद्म सुंदर गोचरी जाता था कीर्ति नगर में। और इतनी गर्मी कि एक दिन श्री संघ आया राजू, और संघ ने आकर के बोला कि आपके महाराज साहब गोचरी आते हैं दोपहर को, महाराज साहब 9 बजे दिल्ली के रास्ते पे पैर नहीं रख सकते और 11:30-12 बजे हमारा गोचरी का टाइम होता है, और आपके मुनि आते एक विनंती करते हैं, गुरुदेव पैर में कुछ पहना दो, पगमा कया मोजा, कपड़ा ना मोजा साहब पहरा भी दो। संघ बैठो तो पद्मसिंह कीधुं, मैं तो आ संघनी विनंती है ने मने पण लागे छे 12 साधुमांथी 9 साधुने टाइफॉइड थई गयो तो 12मांथी 9। मैं तो हवे आपणे कोई बीमार पड़ीए तो आ दिल्लीनुं काम नहीं थाय, साहेबनी इच्छा है आ थोड़ुं समाधान करी ले, आ कपड़ाना मोजा पहरी ले। मुकेश भाई संघ भी क्या होता है, संघ भी क्या होता है, हाइट। मैंने पद्मसिंह कीधुं गुरुदेव गोचरी में जवुं ने पगे पहरीने जवुं ने आम सेट नहीं थતું, मानसिक। संघ को मैंने बता दिया कि जो कुछ भी होगा सहन कर लेंगे, मगर ये कपड़े के मोजे पहन के नहीं आना चाहते मेरा साधु। राजू संघ की मीटिंग मिली, मैंने रियली बोलना चाहता हूँ ऐसा लेंथ वाला संघ देखा नहीं। 5 दिन वहाँ ठहरने वाले थे हम मंडार भवन में, और संघ की मीटिंग मिली। संघ की मीटिंग में ये तय हुआ कि यदि यही स्थिति में गुरुदेव दोपहर को गुचरी आवे और बीमार हुए, इतने बड़े मिशन को लेके गुरुदेव आए, मिशन शायद डिस्टर्ब हो जाए, और गुरुदेव यदि कुछ कॉम्प्रोमाइज़ नहीं करना चाहते तो हम कॉम्प्रोमाइज़ कर दे। शू कर्યું खबर, तेजस कॉम्प्रोमाइज़ આવી જગ્યાએ પ્રવચન હતું, બાજુમાં નાની જગ્યા હતી, એમને કીધું ગુરુદેવ 5 દિવસ અહીંયા રહેવાના છે, 5-6 દિવસ બપોરનું સંઘ સ્વામીવાસન રાખી દો, અહીંયા સંઘનો નિર્દોષ લાભ મળે અને ગુરુદેવને તડકે જવું ન પડે। ક્યારેક ક્યારેક આ સિસ્ટમમાં ફેરફાર થાય, કોઈ સાધુ સાથી પ્રત્યે તમે દુર્ભાવ કરવાની ભૂલ નહીં કરતા। वी आर बाउंड टू चेंज सिस्टम। तमारा घर में पण चौक्कस सिस्टम रेग्युलर कोर्स में चाले बराबर है, पण एक्सिडेंटली कंईक एवो प्रसंग आवे त्यारे सिस्टम बदलवी पड़े अने वडीलने सिस्टम बदलવાનો अधिकार है। इस टाइमे गड़बड़ सरबड़ करवानी भूल आपणा घर में आम केम थयुं खबर नहीं, घर चलाव्युं नथी ते। आपको मालूम तो बताओ, तुम्हें मालूम है पूजा करने का सही टाइम कौन सा? बराबर, आपने वही सुना है ना, 6:30 और 7 बजे यदि कोई परमात्मा की पूजा करने के लिए आया और तुम रोज 12 बजे करते हो, इनको देख के आपके मन में भाव क्या जाता है? राजू क्या भाव चले? तुम रोज 12-12:30 बजे भगवान की पूजा करने के लिए आते हो, और किसी ने 6:30-7 बजे पूजा की शुरुआत की, और उनको देख के तेरे मन में भाव क्या आता है? 7 बजे बपोरे 6 करवी જોઈએ કે બપોરે પણ કરવી જોઈએ? नहीं, बधी हरिभद्र सिन्हा ने ये शब्द लिखा है कि मूल मार्ग से परमात्मा की पूजा दोपहर को होती है, और अपवाद मार्ग से वृत्ति अविरोधिनी शब्द लिखा है। तुम संस्कृत पढ़े नहीं, वृत्ति अविरोधिनी माटे आजीविका को डिस्टर्ब करे नहीं, ऐसे समय पे पूजा करनी है। नौकरी करने वाले को सेठ ने बोला कि 9 बजे आना है और रात को शाम को 6 बजे जाना है, अभी वो दोपहर की पूजा करने के लिए आग्रह रखेगा, पूजा कर ही नहीं पाएगा, और सुबह का करने की मनाही है, दोपहर को करना नहीं है, इज नॉट रेडी टू मगर कर नहीं सकता है, क्या जिंदगी भर पूजा नहीं करेगा? तो वहाँ ये शब्द लिखा है कि आजीविका प्रश्न हो, नौकरी को, पैसे की चिंता हो, उनके से ही परिवार चलता है, तो वृत्ति अविरोधिनी समय, श्रेष्ठ समय कौन सा? अपनी जीवन व्यवस्था जिससे चलती है वो डिस्टर्ब न हो, ऐसे भी तो पूजा किया। ये क्या था? यू कैन चेंज सिस्टम। तमाम कहीं भण्या नहीं, साचू बोलो, तमे कोईना घरे गया कोई मने बटेटाना शाकनी विनंती करे, तमे शुं कहो?
મુકેશભાઈ શું કહો? હે હે ન હોય, બરાબર. ચાલો હવે બીજી વાત, તમે અમને વિનંતી કરો ત્યારે કોઈ હોય નહીં વચ્ચે, અને મને વિનંતી કરો અને હું થોડો ના પાડવામાં મોડો પડે, તમે શું કહો? મને સુરતની ખબર નથી, હમણાં નવું આવ્યું એટલે, પણ એક કહું, અમારે શું શું ન ખપે બધી તમને ખબર, તમારે શું ન ખપે કાંઈ ખબર નહીં. હે હે મારી ઘણા આખી જિંદગી પૂરું બ્રીડર જ હોય, અને એના કરતાં આગળ કહું, ઘણા તો આખી જિંદગી અમ્પાયરિંગ જ કરે. સમજ્યા ને? અમ્પાયરિંગ, આઉટ નોટ આઉટ, 4 6 આઉટ નોટ હરામ હોય, આખી જિંદગી ત્યાં જ રહે. રમનારો ક્યારેક મેન ઓફ ધી મેચ બને, ક્યારેક આગળ જાય, પણ આ અમ્પાયર તો આખી જિંદગી ડિસાઇડ, આને આમ કરવું જોઈએ, આને આમ, તારે શું કરવું કે મારે નિર્ણય કરવાનો. ઘણા એવા છે, આ સંઘમાં એવા છે, અમ્પાયરિંગ કર્યા જ કરે, વાંકો વળી જાય, આખું 6 કલાક ઉભો રહે, આરામ છે નહીં, ના મળે કાંઈ. હે જરૂર કાંઈ નહીં. હવે તો ત્રીજો અમ્પાયર છે, 2 બોલ્યા પછી ત્રીજો છે પાછો. એક ટાઈમ હતા બીજા અમ્પાયરનું માનતા હતા, હવે તો ના પાડી દે તરત, રિવ્યુ લેવો છે યાર. एक बात मैं आज के प्रवचन का क्रीम कोटेशन बताऊं, साधना के लिए समय और स्थान निश्चित है, समाधि हर समय हर स्थान पे रखना. बाथरूम में प्रतिक्रमण नहीं, पर बाथरूम में समाधि टकावવાની છે. સંડાસમાં તમારે સામાયિક નથી કરે, પણ સંડાસમાં સમાધિ તો ટકાવવાની છે. બહુ મંદીના ટાઈમમાં તમારે દાનની સાધના નથી કરવાની, પણ મંદીમાં સમાધિ તો ટકાવવાની જ છે. આનો અર્થ સાધના વોલેન્ટરી છે, સમાધિ કમ્પલસરી છે. કમ્પલસરી. ક્યારે આશીર્વાદ માંગવાય? સાહેબ આશીર્વાદ આપો, હર હાલતમાં મારી સમાધિ ટકી રહે. તપના આશીર્વાદ ઘણા માંગવાય, સાહેબ તપ છૂટી ગયો છે, આશીર્વાદ આપોને 28 થઈ જાય. સાહેબ દાન કરવાની તાકાતે સામાયિક કરતો થયો, પ્રતિક્રમણ સારું છે, ખોટું નથી, પણ તમારું સૌથી વધારે જોર સાધના ઉપર કે સમાધિ ઉપર? સાહેબ આપો રસ્તો કંઈક, મારી સમાધિ ટકી રહે. સાચું બોલું, ઇમારત દેખાય, પાયો ન દેખાય, પાયા વિના ઇમારત ઊભી કરો, ઉકલી જવું પડે, બરાબર છે ને? તમે જે ઇમારતમાં 100 વર્ષ સુધી જીવી શકો એનું મોટું કારણ ન દેખાતો પાયો છે, ખ્યાલ છે ને? ખ્યાલ છે ને? રહેવાનું ઇમારતમાં, પણ કોના કારણે? તમે એમ કીધું ખરું સાહેબ પાયો નથી દેખાતો, બરાબર છે, પણ છે તો ખરો ને, મજબૂત છે ને? જરાક ધીમો પડે તો તમે જિંદગી જોખમમાં. સાધના જેની અડીખમ રહેતી હોય એની સમાધિ અડીખમ રહેવી જ જોઈએ. મારે માસ કમણસરાની તો ભદ્રતા ગુરુજી કરોડનું ડોનેશન આ બધી રોજની સામે, સમાધિનું શું? સાહેબ જરાક તકલીફ થશે, આઈ એમ ઓકે. તારા પગનો ચૂલો બનાવી, જ્યારે ખીર બનાવી, અંગે અંગ બળે પણ મુખ પર શીતળતા બતાવી, ઓ દાવા નળ પીનારા, તારા જીવન રહસ્યો નારા, દુશ્મનને પણ પૂર્ણ પ્રેમની ક્ષેમ કુશળ પૂછનારા, ઓ સમતાના ધરનારા. અને હજી કહું, સાધનામાં યથાશક્તિ શબ્દ છે, સમાધિમાં યથાશક્તિ શબ્દ જ નથી. તમને ખ્યાલ છે આનો? સાધનામાં યથાશક્તિ શબ્દ છે, તમારી માફી પણ છે. સાહેબ સંવત્સરી મેં નૌકારશી કરી, કાંઈ વાંધો, યથાશક્તિ. કમ્પલસરી નથી કે તું ઉપવાસ નહીં કરતો જીનસાસની બહાર ફેંકાઈ જઈશ, કાંઈ વાંધો. પણ તમે એમ કહો કે સાહેબ આટલી બધી નુકસાની ગઈ, હવે સમાધિ નહીં ટકાવું તો ચાલશે? ભગવાન કીધું એટ એની કોસ્ટ. 500 કરોડનો લોસ થાય ને રોડ ઉપર તને નાગો કરીને કોઈ મારે ને તો એ સમાધિ તારે ટકાવવાની જ છે, ચકાર સાથે. સાધનામાં ચકાર નથી, સમાધિમાં ચકાર છે.
છે જ. અને એક વાત કીધું, સાધના ખંડિત થાય તો સદગતિ કેન્સલ નથી, સમાધિ ખંડિત થાય સદગતિ કેન્સલ છે. સાધના ખંડિત પણ થાય, ઓળી કર્યા પછી વચ્ચે મૂકી દેવી પડે, વર્ષિતમ કર્યા પછી મૂકી દેવું પડે. અરે ક્યારેક ક્યારેક એવું બને કે 10 લાખનું ડોનેશન આપવાનો વિચાર કર્યો અને અચાનક આર્થિક વ્યવસ્થામાં ગરબડ થાય, 10 લાખની બદલે લાખે ના આપો, દોસ્ત હમણાં નહીં અપાય. પણ તમે 3 દિવસ પહેલાં કીધું હતું એક વ્યવસ્થા થોડી વિચિત્ર આવી ગઈ છે, હમણાં મેં કીધું હતું પણ નહીં મેળ પડે, માફ. તમારી 100% દુર્ગતિ થશે, કાયદો નથી. પણ તકલીફની વચ્ચે તમે તમારું મન બગાડ્યું અને એમાં ઈશ્વરનો બંધ પડી ગયો તો દુર્ગતિ 100% પાકી. સાધના અખંડ રહે ત્યારે પણ સદગતિ ખબર નથી, પણ સમાધિ અખંડ રહે સદગતિ 100% પાકી. શું કહ્યું? ના બે અલગ છે. ચોક્કસ સમય અને ચોક્કસ સ્થાનને બંધાયેલું નામ સાધના, અને 24 કલાક દરેક સ્થાનને બંધાયેલું એનું નામ સમાધિ. સંડાસમાં શું સાધના કરું? કંઈ નહીં. ઓપરેશન થિયેટરમાં કોઈ શું સાધના? કાંઈ નહીં. આવે નહીં, લાંબી પડે. અને એટલા માટે જૈમિના સૂત્રમાં સાધનાનું મરણ નથી માગ્યું. શાનું મરણ માગ્યું? સમાહિ મરણમ છે. ભગવાન મને મરણ સમાધિનું મળે. અને આ જ પ્રશ્ન ભગવદ્ગીતા સૂત્રમાં પૂછ્યો ગૌતમ સ્વામી, ભૈવમ સમાધિ કેમ? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સમાધિ? કોઈમાં સમાધાનમ સમાધિ, સમાધાન કરતા જેવું એ જ સમાધિ. શું કહેતો તેજસ? સાચું બોલો, કપરો સમય કોના કારણે આવ્યો? પેલા નક્કી કરીએ, કપરો સમય બરાબર છે, કોના કારણે આવ્યો? આમ જનરલ કીધું, તમે રસ્તે ચાલતા હોય કોઈ ધક્કો માર્યો ને રાજુ, અને તું ખાડામાં પડે ને તો બની શકે સમાધિ કદાચ ન ટકે. કારણ પછી કહીશું સમાધિ ન ટકે. આટલું બધું સાહેબ હરામ ખોરોલાએ ધક્કો માર્યો, સીધો ચાલતો હતો અને એને મને ધક્કો માર્યો, સાહેબ આ કેમ સહન થાય? ઓકે, પણ હવે બીજું કહું, ચાલતા ચાલતા તું ઉપર જોઈને ચાલતો નીચે પડી ગયો તો લગભગ સમાધિ ટકે ને? કેમ ટકે? ધેટ્સ ઓલ. એટલે મારે કેવું છે, ખાડામાં પડ્યો માટે સમાધિ બગડતી નથી. ઓલાએ ધક્કો માર્યો, તું તારી મળે પડે તો સમાધિ ટકી નહીં ને. બસ આટલી જ વાત છે. દરેક દુઃખમાં જાતને જવાબદાર માનો, સમાધિ ટકી જશે. પાણીની લીંબુ ઉતરી જાય એવું છે. આ જે પ્રશ્ન છે ને આજના વિષય વ્યાખ્યાનો એ છે કે જિંદગીની પરીક્ષા દરેક સમયે, દેટ મીન્સ સમાધિની પરીક્ષા દરેક સમયે. દરેક સમયે. મને ચિકનગુનિયા થઈ ગયો, બાયપાસ થઈ ગયું, ની રિપ્લેસમેન્ટ, પથરીનું ઓપરેશન, 27 દિવસ જુપિટરમાં. ત્યારે મને કોઈએ પૂછ્યું નથી કે સાહેબ આ દિવસોમાં તપ કેટલો કર્યો? કંઈ નહીં. મારી જાતને પણ મેં ઇન્ફિનિટી કોમ્પ્લેક્સમાં નથી લીધું કે આ દિવસોમાં કંઈ થઈ ન શક્યું. બટ આઈ વોઝ ધ રિયલી હેપી. એમ થયું આ દિવસોમાં પણ સમાધિ ટકી રહી. સાધના નથી થઈ એનો અફસોસ નહોતો, સમાધિ ટકી રહી એનો આનંદ હતો. ઓકે, આ પરીક્ષામાંથી આપણે પાસ થઈ ગયા. ચોવીસ કલાકની પરીક્ષા સમાધિની. ચા ઠંડી આવી, દરેક મિનિટે સમાધિ, દરેક સમયે સમાધિ. શું થયું? એટલા માટે નથી કે બધું તું તારા માથે લઈ લે છે એટલે નથી આવતી. હા, અમે આ ગમે તેટલા પ્રવચનો કરીએ તું પૂછે ને સાહેબ એટલું બધું મસ્તક એમ, જવા દઈએ ગુરુદેવના નામે. ખ્યાલ આવે હું શું કહું તમને? સાચું કહું, સમાધિ ટકાવીને એક કામ કરો, તમે હોતું તો રમો છો ને એમ એટલે ખોખો રમો.
ખોખોમાં હું ખબર છે ને શું હોય? હે, બસ પાસ કરો. આટલી બધી આટલા બધા તેજસ રૂપિયા કમાઈ ગયો દેવગુરુ પાસે, પાસ કરી દે ખોખો દેવગુરુ પર. તમે મને પૂછો સાહેબ એટલા બધા મસ્ત પ્રવચનો, પરમાત્માની કૃપા, ગુરુદેવની પરમ કરુણા, કોઈ પ્રશ્ન નથી. તમે દરેક જગ્યા હું તો રમવા જાઓ, એમાં ટાંગ ખેંચા જાય, ખોખો રમો. આના બાદ હું એટલા માટે નથી કરતો, ઉપીતિ ભવ પ્રપંચા કથા નામનો ગ્રંથ એમ કહે છે કે દોસ્ત, તારા મનમાં જાગતો એક શુભ ભાવ અર્યંતની કૃપા છે. એકો બી શુભ ભાવ ભગવત પ્રસાદ લભ્યત્વાદ. તારા મનમાં જાગતા એક ભાવ, સારા ભાવ ઉપર પણ અધિકાર તારો નથી. રોડ ઉપર જતા ભિખારીને 2 રૂપિયા આપવાનું પણ તને થયેલું મન એ તારી તાકાત નથી, પરમાત્માની કૃપા છે. માનો છો તમે? ઇતની ભૂમિ તુમ હી આણ્યો, ભગવાન અહીંયા સુધી તમે જ લઈ આવ્યા ને, તમે જો તમે પણ લઈ આવ્યા નહીં, તમે જ લઈ આવ્યા. ઇતની ભૂમિ તુમ હી આણ્યો, પરી પરી બહુ તો બધાઈ મામ, અબદો 4 ગુણ ઠાણ બધા બધા ક્યાં બેસત રામ. ઉપાધ્યાયજી મહારાજની આ પંક્તિ યશોવીજી મહારાજની. તમે માનો રત્ન દીક્ષાજી ગુરુદેવે આપી, મારી તાકાતથી પ્રવચન કરતો હતો, ગુરુદેવના આશીર્વાદે કરતો કર્યો મને. રાતના 12 વાગ્યે પણ સપનામાં પણ ક્યારે આવતું નથી કે આ બધું હું કરું છું, ગુરુદેવ કરાવે છે. અને આ તમારે જે પાસવાન કરવું તો તમે એક કામ કરજો, સ્તમન ગોખ્યા ને એક સ્તમન ગોખજો, સખીરી આજ આનંદ કી ઘડી આવી. કરકે કૃપા પ્રભુ દર્શન દીનો. તમે થોડું ઘણું ગુજરાતી ભણાવ તો તમને અક્કલ આવે. એક પંક્તિ એમ કહે કે ભગવાન તારા દર્શન મેં કર્યા નથી, તે મને દર્શન આપ્યા છે. કરકે કૃપા પ્રભુ દર્શન દીનો, ભવકી પીડ મિટાઈ. मोह निद्रा से जागृत करके सत्य की शान सुनाई. भगवान मैंने कुछ नहीं किया, सब आपने मेरे से करवाया. तेजे ये जवाब प्रश्न तेरा भरत, हम कुछ अपने सर पे लेते नहीं, हर चीज देवगुरु कृपा. 1% अहंकार डिस्टर्ब नहीं करता कि मैंने किया, कुछ नहीं. ओके, एवरीथिंग इज गुड गोइंग. एक तो सिलेबस और नंबर 4 कोई निश्चित सब्जेक्ट नहीं. सिलेबस तो पूरा सब्जेक्ट का रहता है, मगर क्लास में तुम जाएंगे 35 मिनट का सब्जेक्ट होता है ना इंग्लिश. आ तो એવું છે તમે ઇંગ્લિશનો સબ્જેક્ટ લઈને ગયા ને ગણિતના ટીચર આવીને કરે, સર તમારો નહીં, મને મોકલ્યો પ્રિન્સિપાલે. આવું બને. कभी कभी ऐसा हो जाता है, त्रिलोचन का जो मैंने नाम बता दिया ना, आपने मुझे बताया रत्नमय गए दिन ऐसा हो गया. 2000 की पब्लिक महाराष्ट्र में, आपके गुरुदेव भगवान का नाम यशोदेव शर्मा, जिसने 36 करोड़ नौकार मंत्र का जाप किए थे वो, और ऐसे ही बस सामिया पूरा हुआ, त्रिलोचन में बैठे और यशोदेव माने मुकेश भाई श्लोक बोले, प्रवचन के लिए श्लोक, અને શ્લોક બોલ્યા. ભાઈ ત્રિલોચન માને કીધું કે આની પર પ્રવચન કરો. सब्जेक्ट बदल गया. अभी देखो क्या हुआ. त्रिलोचन मैंने मुझे खुद ने बता दिया, रत्न हूँ तो बहु नवो नवो तो खाली साहेब ने मैं एटलू कीधु, साहेब मारे ज प्रवचन करूँ तो मारी पसंदगीनो श्लोक हो, तमे कांई पण बोलो एनी पर मारी दाड़ करतो लाफो ठोकी दीधो 2000 ની વચ્ચે. तमे मने कोण कहनार कया विषय पर प्रवचन करूँ? આવું મારી જિંદગીમાં લાભો નથી ખાધો, પણ ઘણીવાર બન્યું પ્રવચનનો સબ્જેક્ટ નવો લઈને આવ્યા હોય અને રસ્તે ઉતરતા ઉતરતા ગુરુદેવ કે રત્ન આજે દાન ઉપર કરવાનો છે. વિચાર્યું જ બિલકુલ નહીં. આવા ડગલે ને પગલે સિલેબસ તો ફૂલ સબ્જેક્ટનો અને નિશ્ચિત સબ્જેક્ટ તો તે ટાઈમે નિશ્ચિત સબ્જેક્ટ આવી જાય, એ પણ તમારો નક્કી નથી. છે ને મજેની પરીક્ષા. હે અરે આમ તને ખબર મજેની એટલા માટે એક સૈનિક છે ને પોતાના સેનાધિપતિ આગળ એ કે સર બહુ મુશ્કેલી. તો કે શું થયું? तो कि चारों ओर सब दुश्मन सैनिक खड़े हो गए, पता नहीं चलता है क्या करे.
એ કે સારામાં સારું ક્યાંય પણ ફાયરિંગ કરો, ચારે બાજુ બધા દુશ્મનો ક્યાંય પણ કરે, હવે કોઈ શિસ્તની જરૂર નથી, હવે જીતવાનું જ છે. कोई सब्जेक्ट नहीं, कोई शेड्यूल नहीं, कोई सिलेबस नहीं, ऐसी एग्जाम वो है समाधि. टाइम થઈ ગયો છે પણ 2 મિનિટમાં 5 મિનિટમાં પૂરું કરીશ. એક વાત કહું, આખાના આખા કુટુંબો તૂટી રહ્યા છે એ સંપત્તિની કચાશના કારણે નહીં, સમાધિની કચાશના કારણે. કોઈ કંઈ સમાધાન કરી જ નથી શકતું. આમ કેમ આમ કેમ આમ જ થવું જોઈએ, આમ જ થવું જોઈએ. હવે તો જે પરિવાર વિચ્છેદના જે કારણો જાણીએ છીએ ત્યારે એમ લાગે કે બાપરે બાપ આવા કારણસર પણ બધું પૂરું થઈ શકે. 4 દિવસ પહેલાં એક છોકરાએ પોતાના બાપની આગળ બાઇક માગી. હી વોઝ ધ 29 મેરિડ. और लड़के ने अपने पिताजी से बाइक मांगी, पिताजी मुझे बाइक चाहिए. बाप ने बोला अच्छा है दे दूंगा, तेरी सैलरी भी कम है, मेरी सैलरी भी कम है, दोनों नौकरी कर दे, थोड़ी व्यवस्था बन जाएगी. बाइक निश्चित तौर से कोई गाली भी नहीं थी, दूंगा. और ये कहने के बाद नौकरी पे चला गया. बेटे को बुरा लग गया. मैंने जिंदगी में मेरे बाप से कुछ मांगा नहीं, आज पहली बार बाइक मांगा, बाप ने इनकार कर दिया. चाहे कुछ भी और लोन लेकर के भी पिताजी को व्यवस्था करनी पड़ेगी. वो घर में रोटी बनाने वाली अपनी पत्नी थी. पत्नी का हाथ उठाया, चल बाहर. तुम बिलीव कर पाएंगे, ये हो सकता है 4 दिन के पहले की बात करना चाहता हूँ. पद्म बुद्धि वो लड़के और अपनी पत्नी, रास्ते में पत्नी के साथ जो बात हुई वो इस घर में रहने से अपना खुद नहीं होगा. बाप ऐसा है वैसा है, माँ तो चल बसी है, मगर न मालूम बाप कब दिखा. एक बाइक मैंने मांगी थी और तो कुछ नहीं. અને સામેથી ટ્રેન આવતી હતી, બેય ચૂકાવી દીધું. ખાલી બાઇક ન મળે માટે જિંદગી પૂરી કરી નાખી બીજાને. હવે તમે બીજી વાત સાંભળો. बेटा और पुत्र वधु शांत हो गए. समाचार पिताजी को नौकरी पे गए, पिताजी को मिला. रेल की पटरी के बाद आपके बेटे ने सुसाइड कर दिया और आपके पुत्र वधु भी साथ में है. बाप हैरान. वह दौड़ते दौड़ते सीधा गया और रेल की पटरी पे टुकड़े देखे बाप ने. और फिर क्या कहना था, और सामने से दूसरी ट्रेन आती थी, उनके नीचे बाप ने चुका दिया. आ मरी जवाना कारण था. इसी सब्जेक्ट को लेकर कल बात करूंगा, मगर 5वें नंबर का सब्जेक्ट स्टेप, देयर इज नो स्टैंडर्ड. आप 5वीं क्लास में हो, 3री में हो, 12वीं में, 14वीं में, कोई फर्क नहीं पड़ता है. धर्म के क्षेत्र में कोई स्टैंडर्ड आपका तय नहीं है. 14 पूर्वी भी निगोद में गया और रोज की 7 हत्या करने वाले भी मोक्ष में चला गया. नो नो नथिंग एल्स. 1000 साल का संयम का पालन करने वाले कंट्रिक मुनिवर 7वीं नरक में चले गए. और एक रात की दीक्षा के बाद केवल नंद की प्राप्ति चंड रुद्र चलेगी. कोई स्टैंडर्ड तुम्हारा तय नहीं है. હું આચાર્ય છું, માટે કોઈ સ્ટાન્ડર્ડ રહેવા દે, તારું સ્ટાન્ડર્ડ એક બાજુમાં. કોઈ જગ્યાએ લખ્યું નથી કે આચાર્ય દુર્ગતિમાં ન જાય, ને કોઈ જગ્યાએ એમ પણ કે દુર્જન દુર્ગતિમાં જાય, ક્યાંય નહીં. મહાવીરની હત્યા કરનારો ચંડ ઘોષિક 8મા દેવલોકમાં જઈ શકે? ગયો ગયો. દેર ઇઝ નો સ્ટાન્ડર્ડ. આનો અર્થ દીક્ષા જીવનના 56 વર્ષ પછી પણ હું મારી જાતને નિશ્ચિંત ન માની શકું. મારું કોઈ સ્ટાન્ડર્ડ નથી. ગમે ત્યારે ચડ ઉતર થઈ શકે છે. આઈ વુડ લાઈક ટુ બી એલર્ટ ફોર એની ટાઈમ ઇન એવરી ટાઈમ. ખ્યાલ આવે હું શું કહું છું? સાહેબ 50 વર્ષથી અષ્ટપ્રકારની પૂજા કરું છું, રોજની 5 સામે કરું છું, વર્તમાન તપની 105 ઓળી કરી છે. સારું, બહુ સારું. આ ભરોસા પાત્ર નથી સમાધિ માટે. તારી આટલી બધી સાધના જે માટે તું સમાધિ ટકાવી શકીશ જ કોઈ ગેરંટી નહીં. તારે દરેક મિનિટે સાથ તારું સ્ટાન્ડર્ડ તારે નક્કી કરવાનું નથી. સમાધિ એ જ આપણું સ્ટાન્ડર્ડ.
हाँ, इनके लिए हर नदी कहीं से भी जाती है, आखिर सागर में मिल जाती है। हर साधना कैसी भी को आखिर समाधि पक्की करनी है। बत्ती नदीओ सागर में મળે છે, બધી જ સાધના છેલ્લે સમાધિમાં મળવી જ જોઈએ। છેલ્લો પ્રશ્ન પૂછીનું ખાલી જનરલ, કોઈ કોમેન્ટ નહીં કરતા પ્લીઝ, મજાક પણ નહીં કરતા। સાચું બોલો, કેટલા રૂપિયામાં કોઈ તમને છેતરી જાય તો તમારી સમાધિ ટકી રહે? બહુ ગંભીર પ્રશ્ન છે। કેટલા રૂપિયામાં તમને કોઈ છેતરી જાય તો પણ તમારી સમાધિ ટકી જ રહે? કેટલા રૂપિયા? એમાઉન્ટ 100 લાખ 1000 10,000 5 રૂપિયા? તમને ખબર પડે કે 5 રૂપિયામાં સામો માણસ મને મામો બનાવી ગયો અને છતાં તમારી સમાધિ ટકાવે, આવા રૂપિયાની એમાઉન્ટ કેટલી? શું કહે રાજુ? પાક્યું 70 રૂપિયાના કદાચ ઓલો 150 માગે તો સમાધિ ટકાવી રાખીને 80 આપી જ દે બધાના। શું કહે? જાણી જોઈને કાંડ પણ શું? જાણી જોઈને સમાધિ ટકાવવાની વાત છે। એટલે મારે જુદું કહ્યું, 10 રૂપિયા ખાતર પણ તમે મન બગાડો છો ને તો સમાધિની વાત કરતા જ નહીં, તમે મજાક નહીં કરતા। ખાલી 10 રૂપિયાના લોસને યુ કેન બેર ઇટ, કાંઈ ફરક તમને નથી પડતો 10 રૂપિયાના માટે। એમાં પણ જો તમે ઉથલ પાથરને હરામ કરતું સમજાવ્યું બેવકૂફ બને છે, મીટર શું કહે ભૂલી જવાની, આ સમાધિની વાત તો તમારે કરવાની નહીં। અહીંયા તો કરોડોના લોસ તમને ખબર છે ને? સુરત મહારાજાની કથા તો ખબર છે ને? સાગર ચંદો કામો ચંડબની સુદંશનો ધનનો જેસીમ પસોપડીમાં અખંડિયા જીવી અંતે બી પોતાના ઘરમાં ચોરી કરવા આવેલા ચોરને છોડાવવા માટે સુબ્રત શેઠ ઘરેણાની થાળી લઈને ગયા। ખબર છે તમને? ચોર ચોરી કરવા પોતાના ઘરે આવે છે, રાજાએ ફાંસીની સજા ડિક્લેર કરી અને સુબ્રત શેઠ વિચાર કરે મારે ત્યાં ચોરી કરવા આવેલો ફાંસી મળે। રાજાની આગળ લાખોનું ઘરનું મૂકીને કીધું છે, રાજા પૂજે શું ઈચ્છો છો? મારા ઘરે આવેલા ચોરને માફી આપીને છોડી દો। આ સુબ્રત શેઠ પૌષદમાં તમે આજ બોલો છો ને, પૌષદ પાતા સાગર ચંદો કામો 5 રૂપિયા ખાતરે બબાલ કરી નાખો અને સમાધિની વાતો કરો છો તમે। એક વાત તો તમને કહી દઉં, કેટલાય વર્ષોના પ્રયાસ પછી સમાધિ ટકાવી અમારે પણ બહુ મોટી ચેલેન્જ છે। વી હેવ નો ચેલેન્જ ફોર સાધના। તમને પૂછી લઉં, કોઈ ફરક નથી પડતો। ભરત કલ્પ નિશ્ચિત અને વ્યવહારના છેદ ગ્રંથોના બધા સૂત્રો સાધનામાં કરેલામાં કોમ્પ્રોમાઇઝના છે, સમાધિના કોમ્પ્રોમાઇઝના કોઈ સૂત્ર જ નથી। આટલું કરે તો પણ મુનિ જીવન ટકશે, કામ એટલું પ્રાયશ્ચિત કરી આપજે। સમાધિ ખંડિત થઈને કોઈ પ્રાયશ્ચિત જ નથી, શેના માટે ખંડિત કરી? ફરી વાર, નો સિલેબસ, નો શેડ્યુલ, ત્રીજું બોલો, નો સિસ્ટમ, નો સબ્જેક્ટ એન્ડ નો સ્ટાન્ડર્ડ। પ્રતિ સમયની સમાધિ। અને આ જે અનુભવ કરે તમને પણ અનુભવ છે। એક વાક્ય, આ હાથમાં પાણી છે ને, નીચે જમીન છે। મારા સહિત તમે કોઈ પણ કહી શકશો ખરા કે હાથમાંથી છૂટી ગયેલું પાણી જમીન ઉપર કયો શેપ પકડશે? કહી શકશો? હાથમાં રહેલું પાણી ખાલી કલ્પના કરી શકીએ, પણ આપણી કલ્પના સાચી જ પડશે બધું, કોઈ ગેરંટી નહીં। હાથમાં રહેલું પાણી એ જમીન ઉપર પડે ત્યારે શું થશે ખબર નથી। મારા ને તમારા નક્કી કરેલા પ્લાનિંગ બીજી મિનિટે કઈ રીતે કન્વર્ટ થશે, વી ડોન્ટ નો એનીથિંગ। એટલા જ માટે ગમે તેઓ શેપ પકડે એને જોવાની, સ્વીકારવાની હિંમત આપણે કરવી જ પડે। એ જ ભૂમિકા ઉપર આજનું પ્રવચન હતું। નો સિલેબસ, નો શેડ્યુલ, નો સબ્જેક્ટ, નો સિસ્ટમ એન્ડ નો સ્ટાન્ડર્ડ। પૂર્વધર નિગોદે પડ્યા, દીપ જ્યોતે નવી ચડિયા।
અનંતા 14 પુરીઓ આજે પણ નિગોદમાં છે. અનંતા 1 2 3 4 5ની દીપ જ્યોતે નવી જડિયા. દીવાની જ્યોત લઈને શોધવા ગયા, ખબર ન પડી આમાં આટલા બધા 14 પૂર્વધર છે. જેની આંખ ગુડવી નથી એને પણ કર્મ સત્તાએ નાખ્યા નિગોદમાં, કારણ કે ધે વેર નોટ રેડી ફોર ધીસ એક્ઝામ. આપણે બધા જ ખૂબ ગંભીરતાથી થોડી સમાધિ માટે મનને તૈયાર કરીએ. આવું મેં ધાર્યું નહોતું એવું બોલવાનું જ નહીં. જીવવું આવે એમાં આપણી જાતને કઈ રીતે સેટ કરવી અને સમાધાન કરવું એની ખાસ કાળજી રાખજો. 5 દિવસના સબ્જેક્ટ કંઈક આવા જ રાખ્યા છે જે આપણી રોજની પ્રસન્નતાને ડિસ્ટર્બ કરે છે. અને તમને ખબર છે ને, મનો પ્રસન્નતામેથી પૂજ્યમાની જનીશુને. ભગવાન તમારી આજ્ઞાનું પાલન કરવાનું ફળ એક જ છે, મારા ચિત્તની પ્રસન્નતા ટકે એ જ ખંડિત થાય છે. આવી એ પ્રસન્નતા કેવી રીતે ટકે એની સુંદર વાત રોજ 9 થી 10ના પ્રવચનમાં આપણે કરશું. ગુરુદેવની કૃપાથી લખાયેલા પુસ્તક, એમાં આજનો સબ્જેક્ટ સ્ટ્રેસ મેનેજમેન્ટ કઈ રીતે થઈ શકે. એક પુસ્તક છે મેં હી ક્યું. ક્યારેક તમને એમ લાગે છે ને, સાહેબ બધા સારા છે, હું એક જ બીમાર કેમ, બધાની તબિયત સારી મને કેમ, બધાને તેજી મને એકલાને મંદી કેમ, બધાને પરિવાર સારો મને જ કેમ. આ સ્ટ્રેસ એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું એની ખૂબ સુંદર ઉત્તમ વાતો 3 પુસ્તકના માધ્યમે કરી છે. 300નો સેટ માત્ર 100 રૂપિયામાં છે. મોટિવેશનલ પ્રવચનમાં તમે જાઓ છો, 15,000 રૂપિયા ખર્ચીને તમે આવો છો, એ ખ્યાલ છે મને. અનુકૂળતા હોય એકવાર વાંચજો, એટલી બધી ચાવીઓ મળશે, સ્થિતિ એ જ રહેશે, મનસ્થિતિ બદલાઈ જશે. મિત્રાંગનું મિચ્છાનું ગુણમ પચકાણ. આ બોલો. પ્રિમાઇસીસમાં પાર્કિંગની જગ્યા ઓછી છે, એટલે ખાસ જે બી નિયર બાય આવતા હોય, ખાસ બધાને નિવેદન કે નજીકથી જેટલા પણ આવે છે વિધાઉટ વ્હીકલ આવો, ચાલીને આવી શકાશે. અને વ્હીકલને પાર્કિંગની જગ્યા ઓછી છે. જે વ્હીકલ લઈને આવે છે તો એ વોચમેનના ઇન્સ્ટ્રક્શન પ્રમાણે પાર્કિંગ કરે. આજુબાજુના વાતાવરણમાં બીજા કોઈને પણ ડિસ્ટર્બન્સ ન થાય અને આપણાથી કોઈને અરુચિ ન થાય. અને ત્રીજું કે ખૂબ સુંદર આ ધોધમાર પ્રવચન ધારાની અંદર પરસેવો પણ ઠંડક કરે છે. એવી ગુરુદેવની વાણીને આપણે અત્તરની જેમ પસરાવ્યા કરીએ. જ્યાં જ્યાં જે સ્વજન સંબંધી મળ્યા કરે અને ખાસ વિશેષ પ્રવચનમાં બધા પધારે એવા ભલામણ સાથે 6 દિવસ અને હવે તો 5 જ દિવસ પૂજ્ય ગુરુદેવશ્રીને માણીએ એવી અંતર્ભાવના. આવતીકાલે સમયસર સવારે 5:30 વાગે શાંતિનાથ